ચાલો વિદ્યાર્થી મિત્રો, નવો જે પ્રશ્ન છે એ કોષો માટેનું શ્રેણી અને સમાંતર જોડાણ, વિદ્યુત કોષો માટેનું શ્રેણી જોડાણ. જો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે અવરોધ માટે શ્રેણી અને સમાંતર જોડાણ ભણી ગયા, એવી રીતે આપણે વિદ્યુત કોષ માટે શ્રેણી અને સમાંતર જોડાણ ભણવાનું છે. વિદ્યુત કોષ એટલે જેને સેલ પણ કહેવાય, બેટરી પણ કહેવાય. તો ઘણીવાર પ્રશ્નમાં એવી રીતે પૂછતા હોય છે કે બેટરી માટેનું સમાંતર જોડાણ અથવા તો સેલ માટેનું સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, બરાબર. એટલે એમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. બીજી એક વસ્તુ કે જ્યારે આપણે વિદ્યુત કોષનું સમાંતર જોડાણ ભણતા હોઈએ, શ્રેણી અથવા તો સમાંતર જોડાણ ભણતા હોઈએ, ત્યારે આપણને વિદ્યુત કોષને લગતી બાબત જે છે એનો ખ્યાલ આવવો જોઈએ. ઇક્વેશન આપણે તાર્યું હતું, V = IR, બરાબર છે. એમાં V જે છે એને આપણે નામ આપ્યું હતું ટર્મિનલ વોલ્ટેજ, બરાબર છે. E જે છે એને આપણે નામ આપ્યું છે EMF. આ જે R છે એનું નામ છે આંતરિક અવરોધ. ઓકે, અને આ સૂત્ર છે એ કઈક આવી રીતે આવેલું છે. આપણે આંતરિક અવરોધ લઈ લઈએ. ઓકે, માની લો કે આ બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ છેડા અને આ છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને આપણે નામ આપ્યું હતું ટર્મિનલ વોલ્ટેજ V, બરાબર. આ જે છે એ એપ્સાઇલન, અને અહીંયા જે ડ્રોપ થાય છે એ IR, પ્રવાહની દિશા આ. ઓકે, આ નાની વસ્તુ આપણને ખ્યાલ છે. તો હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ વિદ્યુત કોષો માટેનું શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ માટે અત્યારે એવું તમે ધારી લો કે તમારી પાસે બે વિદ્યુત કોષો તમને આપેલા છે. આ પહેલો વિદ્યુત કોષ, આ એનો આંતરિક અવરોધ, આ બીજો વિદ્યુત કોષ, આ એનો આંતરિક અવરોધ, અને બંનેને તમે કંઈક આ રીતે જોડેલા છે. અહીંયા જોજો, આ જે બિંદુ છે એને નામ આપો ચલો A, અહીંયા તમે નામ આપો B, અને અહીંયા નામ આપો C. ટૂંકમાં બે સેલ છે બેટરી, જેમાં એકનું EMF ε1, બીજાનું EMF ε2, અને આંતરિક અવરોધ R1 અને R2 આપેલા છે. ટૂંકમાં તમારી પાસે બે સેલ છે, બરાબર. એક ε1, એક છે ε2. સેલને હંમેશા આંતરિક અવરોધ હોય જ. જો અહીંયા આંતરિક અવરોધ ન દોરું તો પણ એનો આંતરિક અવરોધ છે જ. તમારે એવું ગણવાનું નથી કે અહીંયા આંતરિક અવરોધ દોર્યો નથી એટલે એનો આંતરિક અવરોધ નહીં હોય, એવું તમારે નથી લેવાનું. આંતરિક અવરોધ એનું હોય જ, બરાબર. પહેલો જે સેલ છે એનો આંતરિક અવરોધ R1, બીજો જે સેલ છે એનો આંતરિક અવરોધ R2. હવે શું કરો, આ બંનેને મેં જોડી દીધા શ્રેણીમાં. શ્રેણીમાં એટલે પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય, એને શ્રેણી જોડાણ કહેવાય. તો અહીંયા જે પ્રવાહ જે છે એ પ્રવાહની દિશા આપણે કંઈક ધારી લઈએ. દાખલા તરીકે આ પ્રવાહની દિશા છે I, આ બાજુ. ઓકે, એટલે બંને સેલને મેં લીધા, બંનેને બાજુ બાજુમાં મેં જોડી દીધા, બરાબર છે. દાખલા તરીકે કંઈક આ રીતના આપણે જોડી દીધા છે, આ રીતના, બરાબર છે. આ પહેલો સેલ છે એનો ધન ધ્રુવ, આ જે બીજો સેલ છે એનો ધન ધ્રુવ, બરાબર. એટલે જોડાણ કંઈક આવું છે. પહેલા સેલના ઋણ સાથે બીજા સેલનો ધન. બે વસ્તુ શક્ય છે. તમે આવી રીતે જોડાણ કરો, આંતરિક અવરોધ અત્યારે આપણે દોરતા નથી, આવી રીતના. તો તમે જો, પહેલો સેલ છે એના ઋણ ધ્રુવ સાથે બીજા સેલનો ધન ધ્રુવ, બીજા સેલના ઋણ ધ્રુવ સાથે ત્રીજા સેલનો ધન ધ્રુવ. એક જોડાણ આવી રીતે પણ થાય બે સેલમાં, ત્રણ સેલ માટે, પણ એક જોડાણ આવી રીતે પણ થાય, બરાબર. આ ε1 અને ε2. તમે જો, પહેલા સેલના ઋણ ધ્રુવ સાથે બીજા સેલનો ઋણ ધ્રુવ, બરાબર. અત્યારે આપણે જે ચર્ચા કરવાના છીએ અને સૂત્ર જે તારવવાના છીએ એ આ પરિસ્થિતિને આધારે આપણે સૂત્ર તારવવાના છીએ. પણ જ્યારે જવાબ આવી જશે ત્યારે આ પરિસ્થિતિ માટેનો પણ જવાબ આપણે ડાયરેક્ટ લખી નાખશું. એનું સૂત્ર તારવણી ફરીવાર આપણે કરશું નહીં, બરાબર. તો
અત્યારે જે આપણે ચર્ચા કરવાની છે આ પરિસ્થિતિની, એટલે કે એક બેટરી જે છે એનો ઋણ ધ્રુવ સાથે બીજી બેટરી જે છે એનો ધન ધ્રુવ જોડેલો છે, બરાબર. પહેલી બેટરીનો ઋણ સાથે બીજી બેટરીનો ધન ધ્રુવ આપણે જોડેલો છે. તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ, એક સેલ માટે ઉપાડીએ અને એનું સૂત્ર આપણને ખબર છે, V બરાબર એપ્સિલોન માઇનસ IR. એટલે આપણે કરીએ A અને B બિંદુ વચ્ચે, A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાન નો તફાવત. તો કયા બે બિંદુ લેવાના છે ભાઈ? આ A અને B બિંદુ વચ્ચે. તો કયો સેલ આવે છે? પહેલા નંબરનો. ઓકે, એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને તમે નામ આપો VAB બરાબર VA માઇનસ VB થશે અહીંયા અને અહીંયા. ઓકે, એટલે VAB અથવા તો VA માઇનસ VB બરાબર શું થાય? તો કે એપ્સિલોન માઇનસ IR. એપ્સિલોન ની કિંમત તમારી પાસે છે એપ્સિલોન 1, પ્રવાહ પસાર થાય છે I, એનો આંતરિક અવરોધ R1. એટલે VAB ની કિંમત મળી તમને એક આવી. આને આપી દો સમીકરણ નંબર 1. આવી રીતે તમે શું કરો? B અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો. તો B અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાન બરાબર, ડાયરેક્ટ હું લખું છું VBC થશે બરાબર VB માઇનસ VC થશે. ઓકે, VB માઇનસ VC એટલે કે આ જેની વચ્ચે બેટરી 2 નંબરની આવેલી છે, જેનું EMF એપ્સિલોન 2 છે અને આંતરિક અવરોધ તમને આપ્યો છે R2, એટલે સૂત્ર થશે એપ્સિલોન 2 માઇનસ IR2. આને આપો સમીકરણ નંબર 2. હવે તમે શું કરો? આ AB વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો, BC વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો. હવે શું કરો? બંનેનો સરવાળો. તો બંનેનો તમે સરવાળો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે AB વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો આપણને તફાવત મળ્યો છે એ થઈ ગયો એપ્સિલોન 1 માઇનસ R1 માઇનસ IR1, અને BC વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત મળ્યો છે એ થઈ ગયો એપ્સિલોન 2 માઇનસ IR2. હવે મારે જોઈએ છે A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર. તો A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો તો VAB તમારી પાસે છે અને VBC પણ તમારી પાસે છે. તો સૂત્ર તમે આવું લખી શકો VAC. ખરેખર તમે A અને C વચ્ચે ગોતો છો, પણ એની વચ્ચેના જે AB અને BC છે એ તમારી પાસે છે. તો VAB પ્લસ VBC થઈ જાય. આની જગ્યાએ તમે એવું પણ લખી શકો VA માઇનસ VC બરાબર VAB. તો VAB ની કિંમત મારી પાસે છે. હવે VA માઇનસ VB અથવા તો VB માઇનસ VC લખવાની જરૂર નથી, ડાયરેક્ટ હું કિંમત મૂકું તો એપ્સિલોન 1 માઇનસ IR1 બરાબર AB ની કિંમત મેં મૂકી અને પ્લસ કરીને એપ્સિલોન 2 માઇનસ IR2. તો એપ્સિલોન 2 માઇનસ IR2. ઓકે, ડાબી બાજુનું પદ એમને VA માઇનસ VC બરાબર એપ્સિલોન 1 માઇનસ IR1 પ્લસ એપ્સિલોન 2 માઇનસ IR2. ઓકે, ચલો VA માઇનસ VC બરાબર એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 માઇનસ IR1 માઇનસ IR2. VA માઇનસ VC બરાબર એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 માઇનસ I ને કોમન કાઢી દઈએ, ઇન્ટુ બ્રેકેટમાં તમારી પાસે વચ્ચે R1 પ્લસ R2. તો તમે જો VAC અથવા તો VA માઇનસ VC અથવા તો VAC બરાબર શું મળ્યું? એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 માઇનસ I કોમન અને R1 પ્લસ R2. આવું સમીકરણ આપણને મળ્યું. હવે તમે જો અહીંયા મેં બે બેટરી લીધી હતી, બંને બેટરીમાં એકનો ઋણ અને એકનો ધન છેડો મેં ભેગા કર્યા હતા, એટલે મને કિંમત મળી એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 અને પાછળ અવરોધમાં કિંમત મળી R1 પ્લસ R2.
જો આ વસ્તુ જે છે એને ઇક્વિવેલેન્ટ લખી દઈએ, એપ્સિલોન ઇક્વિવેલેન્ટ, આ વસ્તુ જે છે એને આપણે લખી દઈએ આર ઇક્વિવેલેન્ટ, જેટલા અવરોધ હોય સરવાળો, જેટલા બેટરી હોય એને ઈએમએફ નો સરવાળો, તો કુલ V, હવે કુલ V લખીશું આપણે એપ્સિલોન ઇક્વિવેલેન્ટ માઈનસ આર માઈનસ I ઇન્ટુ આર ઇક્વિવેલેન્ટ. જે એપ્સિલોન ઇક્વિવેલેન્ટ એટલે શું, તો કે એપ્સિલોન ઇક્વિવેલેન્ટ એટલે તમારા જેટલા તમે સેલ લીધા છે એ બધા સેલના ઈએમએફ નો સરવાળો. અહીંયા મેં 2 સેલ લીધા છે એટલે આપણે 2 સુધી જઈએ, બરાબર. અને જેટલા લ્યો એટલે તમે n સુધી લ્યો તો અહીંયા n સુધી તમારે લખવાનું. R ઇક્વિવેલેન્ટ એટલે શું, તો કે R1 R2 આ સૂત્ર મુજબ. પણ જો તમારી પાસે n સેલ હોય તો તમારે Rn સુધી જવાનું. ટૂંકમાં એપ્સિલોન ઇક્વિવેલેન્ટ જેટલી તમે બેટરી લીધેલી છે એ બધાનો સરવાળો આપશે, એના ઈએમએફ નો સરવાળો આપશે, અને R ઇક્વિવેલેન્ટ જે છે એ જેટલાય તમે બેટરી લીધી છે એ બધાના આંતરિક અવરોધનો સરવાળો આપશે. પણ અહીંયા ધ્યાન આપવામાં આવી બાબત એવી છે કે અહીંયા આપણે જે જોડાણ હતું એ જોડાણ કંઈક આવી રીતે હતું, બરાબર. આવી રીતે જોડાણ, આ એપ્સિલોન 1 અને એપ્સિલોન 2, પહેલી બેટરીનો ઋણ એ બીજી બેટરીના ધન છેડા સાથે જોડાયેલું હતું, એટલે આપણું જે સૂત્ર છે એમાં આવે છે એપ્સિલોન 1 એપ્સિલોન 2. પણ દાખલા તરીકે આ જોડાણમાં થોડોક આપણે ફેરફાર કર્યો હોત, બરાબર, આને ઋણ કરી દઈએ અને આ છેડો છે એને ધન કરી દઈએ આ આકૃતિ મુજબ, તો તમારી એપ્સિલોન 2 ની કિંમત જ્યાં પણ આવશે ત્યાં તમારે કન્સિડર કરવી પડશે માઈનસ. તમે અહીંયા જો માની લો કે આ છેડાને આપણે આ છેડાને આપણે ધન, આ છેડાને આપણે ઋણ અને આ છેડો ધન આપણે લઈ લઈએ, બરાબર. પહેલી આકૃતિ ને છોડતા બીજી આકૃતિમાં શું, ઋણ અને ઋણને આપણે ભેગા કરીએ, બરાબર. તો જો ઋણ ભેગા કરીએ તો તમારો પ્રવાહ જે બહાર આવે છે કયા છેડામાંથી આવે છે, ઋણ છેડામાંથી, બેટરીના ઋણ છેડામાંથી. એટલે કમ્પલસરી જ્યાં બી એપ્સિલોન 2 ની કિંમત આવતી હશે ત્યાં તમારે માઈનસ કરવાનું. બીજી એક વસ્તુ કે તમે કિર્ચોફના બીજા નિયમમાં ભણી ગયા છો કે તમે અહીંયાથી ગતિની શરૂઆત કરો, તમે આ દિશામાં ચાલો છો, બરાબર. એટલે બેટરીના ધન છેડાથી બેટરીના તમે ઋણ છેડા તરફ જાઓ છો, તો આપણે એવું ભણ્યા હતા કે ધન થી ઋણ તમે જાઓ તો ઈએમએફ તમારે લખવાનું માઈનસ, એટલે એ નિશાની માઈનસ અહીંયા આવે, બરાબર. જો આ એપ્સિલોન ઇક્વિવેલેન્ટ માત્ર 2 બેટરીને કારણે રચાતો હોય તો એપ્સિલોન ઇક્વિવેલેન્ટ બરાબર એપ્સિલોન 1 એપ્સિલોન 2. જો ધન અને ઋણને જોડો તો, એક બેટરીનો ધન અને બીજા બેટરીનો ઋણને જોડો તો. પણ જો એક બેટરીનો ઋણ અને બીજા બેટરીનો ઋણને તમે જોડશો તો સૂત્ર થશે એપ્સિલોન 1 માઈનસ એપ્સિલોન 2. તો તમારી એપ્સિલોન ની કિંમત જે છે એ થશે એપ્સિલોન 1 માઈનસ એપ્સિલોન 2. ટૂંકમાં તમારી પાસે જેટલી બેટરી હોય, માની લો કે તમારી પાસે 5 બેટરી છે, એમાં બીજા નંબરની જે બેટરી છે એને તમે જે જોડેલી છે એમાં પ્રવાહ ઋણ છેડામાંથી બહાર આવે છે, બાકીની 4 બેટરીના ધન છેડામાંથી પ્રવાહ બહાર આવે છે. આ જુઓ, આ પહેલી બેટરીનો ધન છેડામાંથી બહાર આવે છે. તમને આકૃતિ બનાવીને હું તમને કહું, માની લો કે આ પહેલા નંબરની બેટરી, આ બીજા નંબરની બેટરી, ત્રીજા નંબરની બેટરી કંઈક આપણે આ રીતના લઈએ, બરાબર, અને આ લઈએ ચોથા નંબરની બેટરી, આ લઈએ ચોથા નંબરની બેટરી, ઓકે. અને પ્રવાહ દાખલા તરીકે આ દિશામાં આવી રહ્યો છે. આની કિંમત એપ્સિલોન 1, એપ્સિલોન 2, એપ્સિલોન 3 અને એપ્સિલોન 4. પ્રવાહની દિશા કંઈક આવી રીતના છે. તો હવે શું થશે, જ્યારે હું એપ્સિલોન ઇક્વિવેલેન્ટ ની કિંમત મૂકીશ તો એપ્સિલોન ઇક્વિવેલેન્ટ શું કહે છે, તો કે એપ્સિલોન 1 એપ્સિલોન 2 એપ્સિલોન 3 એપ્સિલોન 4. પણ તમે જુઓ, ત્રીજા નંબરની બેટરી તમારી પાસે એવી છે કે એના ઋણ છેડામાંથી પ્રવાહ બહાર આવે છે, તો ત્રીજા નંબરની બેટરી જે છે એને માઈનસ લખવાની, બાકી એપ્સિલોન 1, 2 અને 4 એ ત્રણ એને પ્લસ લખવાના, અને એપ્સિલોન 3 વાળી જે છે એને માઈનસ લખવાની. ટૂંકમાં જેટલી બેટરી તમે શ્રેણીમાં જોડેલી હોય, જો પ્રવાહ ઋણ છેડામાંથી બહાર આવે તેની કિંમત માઈનસ કરી દેવાની. એટલે બધી જગ્યાએ જે જગ્યાએ તમારે એપ્સિલોન 2 સૂત્રમાં આવે એ બધી જગ્યાએ તમારે માઈનસ કરવાનું. પણ ખરેખર એપ્સિલોન ઇક્વિવેલેન્ટ એટલે બંનેનો સરવાળો જ થાય, પણ એક માઈનસ હું લઈશ તો એ હું બાદ કરીશ. આખા સૂત્રમાં કઈ ફેરફાર કરતા નથી, પણ એ છેલ્લે આવી રીતે યાદ રાખી દેવાનું. આ તમારું શ્રેણી જોડાણ, આ આટલું જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, શ્રેણી જોડાણ, કોષો માટેનું શ્રેણી જોડાણ ભણી ગયા. હવે પછી નવી જે થિયરી છે એનું નામ છે કોષો માટેનું સમાંતર જોડાણ.
જેમ અવરોધો માટેનું આપણે સમાંતર જોડાણ ભણ્યા હતા એવી જ રીતે કોષો માટેનું સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં આપણે એવું ભણ્યા હતા કે જો પ્રવાહને વહેવા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો એવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય. તો અહીંયા પણ એવું જ છે કે અવરોધ જે છે સેલ જે છે બેટરી એમાંથી જો પ્રવાહ જે આવે છે બરાબર, અહીંયા કંઈક આપણે નામ આપી દઈએ, ચલો A B અને C નામ આપી દઈએ બરાબર. I જેટલો પ્રવાહ આવે છે એટલે અડધો પ્રવાહ ઉપર જાય I1 જેટલો, નીચે પ્રવાહ આવે છે I2 જેટલો બરાબર. I1 I2 પાસે ભેગા થઈ અને I પ્રવાહ જે છે એ બિંદુ પાસે જાય છે. બે બેટરી મેં લીધેલી છે, એ બંને બેટરી જે છે એના EMF, એકનું EMF એપ્સિલોન 1 અને બીજાનું EMF એપ્સિલોન 2. અહીંયા આકૃતિમાં મેં આંતરિક અવરોધ દર્શાવ્યા નથી, પણ તમારે એવું સમજવાનું છે કે બંનેના ઋણ છેડા પાસે આંતરિક અવરોધ છે. પહેલાનો જે આંતરિક અવરોધ છે એની કિંમત તમે ધારી લો R1 અને બીજાનો જે આંતરિક અવરોધ છે એની કિંમત તમે ધારી લો R2. હવે તમે જો તો કે પ્રવાહ I જેટલો આવે છે પછી એના બે ફાટા પડે છે અને પાછા I જેટલો ભેગો I1 અને I2 ભેગો થઈને પાછો I જેટલો પ્રવાહ બનાવે છે. તો આપણે આ જે બિંદુ B છે, આ B બિંદુ, તો બિંદુ B પાસે કિર્ચોફનો નિયમ આપણે લગાવીએ પ્રથમ નિયમ અનુસાર બરાબર. કિર્ચોફના પ્રથમ નિયમ અનુસાર તો કિર્ચોફનો પ્રથમ નિયમ શું હતો? આવતા ઇઝ ઇક્વલ ટુ જતા, જેટલો પ્રવાહ આવે એટલો પ્રવાહ જાય. એટલે કિર્ચોફના પ્રથમ નિયમ અનુસાર અહીંયા તમે આવી રીતે લખી શકો કુલ I ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે I1 પ્લસ I2. આને આપી દો સમીકરણ નંબર 1. ઓકે. બીજી એક ધ્યાનમાં રાખો જેવી બાબત એ છે, અહીંયા તમે જોજો બંને જે સેલ મેં લીધા છે એ બંને સેલના ધન છેડા એક સાથે ભેગા થયા છે બરાબર. જેમ પ્રીવિયસ થિયરીમાં આપણે કર્યું હતું એ મુજબ જ બરાબર. છેલ્લે આપણે એવું કહી દઈશું બીજા બેટરીનો જે ઋણ છેડો તમે કનેક્ટ કર્યો છે તો સૂત્રમાં જે ફેરફાર થાય તે આપણે માઈનસ લગાવી દઈશું. એની તારવણી ફરીવાર આપણે કરવાની જરૂર રહેતી નથી. એટલે આપણે અહીંયા શું કરીએ છીએ કે અત્યારે બંનેના ધન છેડા, ઉદાહરણ પૂરતી આપણે બે બેટરી લીધેલી છે, એ બંને બેટરીના ધન છેડાને ભેગા રાખ્યા છે અને એને અનુરૂપ આપણે સૂત્ર તારવણી કરશું. પછી જો ઋણ છેડો ભેગો થતો હોય તો એનું કઈક અલગ સૂત્ર થાય જે આપણે માઈનસ કરીને એને સ્વીકારીશું. તો અત્યારે બંને બેટરીના ધન છેડે ભેગા કર્યા છે મેં કિર્ચોફના પ્રથમ નિયમ અનુસાર B બિંદુ પાસે I I1 I2 લખી શકાય. હવે મારે આ B અને B1 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છે. પણ બંને બિંદુ તો કોમન છે, પણ એકવાર તમે ઉપરની શાખામાંથી વિદ્યુત સ્થિતિમાન ગણો અને એકવાર નીચેની શાખામાંથી વિદ્યુત સ્થિતિમાન ગણો. તો પહેલા આપણે ઉપરની શાખામાંથી વિદ્યુત સ્થિતિમાન ગણીએ તો VB1 ઉપરની શાખામાંથી બરાબર. તો આપણું સૂત્ર જે છે ઉપરની શાખામાં EMF જે છે એપ્સિલોન 1 છે, આંતરિક અવરોધ જે છે R1 છે, એટલે આપણું સૂત્ર શું થશે તો કે VB1 બરાબર એપ્સિલોન 1 માઈનસ IR1. આ તમારું સમીકરણ નંબર 2. કઈ શાખામાંથી લીધું? ઉપરની શાખામાંથી બરાબર. બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ટર્મિનલ વેગ જેને કહેવાય એપ્સિલોન માઈનસ IR સૂત્ર પ્રમાણે. હવે નીચેની શાખામાંથી લઈએ તો એ બંને બિંદુ તો VB1 જ છે. ઓકે, તો એનું સૂત્ર કંઈક થઈ જશે એપ્સિલોન 2 માઈનસ IR2. આને આપો સમીકરણ નંબર 3. હવે બંને બિંદુ તો કોમન જ છે, બંને બિંદુ જે છે એ તો કેવા છે? કોમન જ, બિંદુ બદલાતા નથી. તો આપણે એક કામ કરીએ કે આ જે બિંદુ છે VB1 એને આપણે કોમન નામ આપી દઈએ V. તો આપણું સૂત્ર V બરાબર પહેલું સૂત્ર હું જો લખું તો એપ્સિલોન 1 માઈનસ IR1 થઈ જાય. અહીંયાથી આપણે એક કામ કરીએ, બીજી એક વસ્તુ આપણે ભૂલી ગયા. અહીંયા જે પ્રવાહ પસાર થાય છે I1 છે, તો અહીંયા શું આવશે? I1 R1. આ શાખામાં જે પ્રવાહ પસાર થાય છે શું છે? I2 છે, એટલે શું આવશે? I2 R2. હવે અહીંયા તમે પહેલું જે સમીકરણ છે આ, એમાં B1 ની જગ્યાએ તમે લખો છો V, કારણ કે બિંદુ જે છે તો કોમન છે, એનું કોમન સ્થિતિમાન દાખલા તરીકે તમે ધારો V, તો V બરાબર એપ્સિલોન 1 માઈનસ શું થશે તો કે I1 R1. ઓકે, અહીંયાથી આપણે I1 જે છે એને કરતા બનાવવો છે, તો સૂત્ર I1 R1 બરાબર એપ્સિલોન 1 માઈનસ V થશે. અને જો I1 ને કરતા બનાવો તો I1 બરાબર એપ્સિલોન 1 માઈનસ V ના છેદમાં થશે R1. એટલે આ સમીકરણ 2 જે છે એ કઈક આ મુજબ લખી શકાય. સમીકરણ 4 B કઈ નથી કર્યું, B B1 ની જગ્યાએ મેં શું કર્યું છે તો કે કેપિટલ V કરી
અને i1 ને કરતા બનાવ્યો છે. તો એવી રીતે સમીકરણ 3 ને પણ b ની જગ્યાએ v લખીને કરતા બનાવીએ તો i2 નું સમીકરણ મળે તમને. i2 ને કરતા બનાવો તો હવે એ સમીકરણ તારવવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે લખી દેવાનું. આ જ રીતે i2 બરાબર શું મળે તો કે એપ્સિલોન 2 v ના છેદમાં r2. ગણતરી કરવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટ લખી દેવાનું છે. એકની ગણતરી તમે કરી છે, બીજાની ગણતરી કરવાની જરૂર નથી. સમીકરણ નંબર 5 થઈ ગયું. તો હવે 4 અને 5 ને સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 4 અને 5 ની કિંમત 4 અને 5 ની કિંમત શું કરો તો કે સમીકરણ 1 માં મૂકતા. જો સમીકરણ 1 માં એની કિંમત મૂકશો તો એક સમીકરણ તમારું i i1 i2 છે, એટલે આ થઈ ગયું i i1 ની કિંમત. તો i1 ની કિંમત એપ્સિલોન 1 v by r1 અને i2 ની કિંમત અહીંયા પ્લસ છે એટલે પ્લસ એપ્સિલોન 2 v ના છેદમાં r2. સાદુરૂપ આપણે આપીએ તો કે i બરાબર એપ્સિલોન 1 r1 v ના છેદમાં r1 પ્લસ એપ્સિલોન 2 r2 v ના છેદમાં r2. સરખા પદ વાળાને ભેગા કરીએ તો કે i બરાબર એપ્સિલોન 1 ના છેદમાં r1 પ્લસ એપ્સિલોન 2 ના છેદમાં r2 માઇનસ v કોમન જ કાઢી દઈએ, બરાબર, કારણ કે અહીંયાથી કોમન નીકળશે એટલે 1/r1 પ્લસ 1/r2. આવું સમીકરણ થયું. અહીંયા અને અહીંયા બંને જગ્યાએ આપણે લસા લઈએ તો i બરાબર અહીંયા થશે એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 ના છેદમાં r1 into r2. ઓકે, બીજું અહીંયા માઇનસ v એમ નમ અને અહીંયા તમે લસા લેશો તો r2 પ્લસ r1 ના છેદમાં r1 into r2. ઓકે, હવે ત્યાંથી v ને કરતા બનાવવો છે મારે. કોને કરતા બનાવો છે? આ v જે છે એને કરતા બનાવો. આ સ્ટેપ ને લઈ લો આ બાજુ ને i ને જવા દો પેલી બાજુ. તો v into બ્રેકેટ r2 plus r1 ના છેદમાં r1 into r2 બરાબર આ સમીકરણ એપ્સિલોન 1 r2 plus એપ્સિલોન 2 r1 ના છેદમાં r1 into r2 અને આ i પેલી બાજુ ગયું એટલે માઇનસ i થશે. હવે આ વસ્તુ જે છે એ પહેલી બાજુ જવા દઈએ, બરાબર, એટલે આ જે છેદમાં છે અંશમાં જશે અને આ અંશમાં છે વસ્તુ છેદમાં આવશે. પણ અહીંયા તમે જો r1 r1 બે બાજુ છે જ એટલે r1 into r2 અને r1 into r2 એ થઈ ગયું કટ. એટલે તમારું સમીકરણ જે છે એ કંઈક આવું મળે v બરાબર તો કે એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 ના છેદમાં r2 પ્લસ r1 અથવા તો r1 પ્લસ r2 અને માઇનસ આ i, બરાબર છે. આ ગુણાકારમાં જશે, આ વાળું સ્ટેપ ભાગાકારમાં આવશે એટલે r1 into r2 ના છેદમાં r1 પ્લસ r2. ઓકે, આવું સમીકરણ થશે. પણ હવે એક કામ કરીએ, આ વસ્તુ જે છે આટલી વસ્તુ એની જગ્યાએ એપ્સિલોન ઇક્વિવેલન્ટ લખી દઈએ અને આટલી વસ્તુ એની જગ્યાએ r ઇક્વિવેલન્ટ લખી દઈએ તો સમીકરણ તમારું v એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઇનસ i r ઇક્વિવેલન્ટ થઈ જાય. જ્યાં તમારે સ્પેસિફાઈ કરવું પડશે કે જ્યાં એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર શું છે તો કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 ના છેદમાં r1 પ્લસ r2 અને r ઇક્વિવેલન્ટ બરાબર શું છે તો કે r1 into r2 upon r1 plus r2. ઓકે, બે જ બેટરી લીધી હતી એટલે આપણે r1 plus r2 r1 into r2 upon r1 plus r2 આપણને મળ્યું. હવે આ બંને સમીકરણને જુઓ તો બંને સમીકરણ કંઈક આવી રીતે પણ લખી શકાય. આ જે પહેલા નંબરનું સમીકરણ છે r r ઇક્વિવેલન્ટ એને આવી રીતે પણ લખી શકાય. r ઇક્વિવેલન્ટ બરાબર 1 upon r1 plus 1 upon r2 બે છે એટલા માટે.
ઓકે, જો n હોત તો n સુધી જાત. આને તમે નામ આપો સમીકરણ નંબર 4, 5 અને 6 નંબરનું સમીકરણ આપો. અને એપ્સાઇલન ઇક્વિવેલેન્ટ ના છેદમાં r ઇક્વિવેલેન્ટ તમે લેશો તો આ બંનેનો તમે ગુણોત્તર લેવાનો. એ બંનેનો ગુણોત્તર લેશો એટલે જવાબ આવશે એપ્સાઇલન 1 ના છેદમાં r1 પ્લસ એપ્સાઇલન 2 ના છેદમાં r2. તમારે ગણતરી મૂકીને કરવાની છે, કારણ કે એપ્સાઇલન ઇક્વિવેલેન્ટ ની કિંમત પણ તમારી પાસે છે, r ઇક્વિવેલેન્ટ ની કિંમત પણ તમારી પાસે છે. બંનેનો ગુણોત્તર લેવાનો છે. મને તો ખબર છે એટલે ડાયરેક્ટ મેં લખી દીધું. આ તમારું સમીકરણ નંબર 7. તો હવે તમે જુઓ, આ તો મારી પાસે બે માત્ર સેલ હતા એટલે સૂત્ર મને કંઈક આવું મળ્યું. સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર 1/r1 r2 r3 up to dash dash dash. અને એપ્સિલોન 1/r ઇક્વિવેલેન્ટ નું એપ્સિલોન 1/r1 એપ્સિલોન 2/r2 એપ્સિલોન 3/r3. બરાબર. જો n સુધી હોત, માની લો કે તમારી પાસે n કોષો તમે જોડેલા હોત, n કોષો, બરાબર, તો આ સૂત્ર તમારે n સુધી લંબાવવાનું, આ સૂત્ર તમારે n સુધી લંબાવવાનું. બીજો કે એમાં ફરક પડે નહીં. બીજી એક વસ્તુ કે અહીંયા તમે જે સેલ જોડેલા છે એ સેલ માં પહેલો સેલ નો ધન છેડો બીજા સેલના ધન છેડા સાથે જોડેલા છે. એટલે સૂત્રની અંદર એપ્સિલોન 1 ના છેદમાં r1 પ્લસ એપ્સિલોન 2 ના છેદમાં r2 આવે છે. પણ દાખલા તરીકે આ ઋણ છેડો આપણે લઈ લીધો હોત અને આને ધન કર્યું હોત તો જે જગ્યાએ તમારે એપ્સિલોન 2 આવ્યું એને માઈનસ કરી દેવાનું. એટલે જે જગ્યાએ એપ્સિલોન 2 હોય બધી જગ્યાએ માઈનસ થાય. એટલે ફાઇનલી તમને જ્યાં એપ્સિલોન 2 ની કિંમત હોય ત્યાં તમારે માઈનસ એપ્સિલોન 2 લેવું. અત્યારે આપણે પ્લસ જ રાખીએ અહીંયા. પણ જો આ કન્ડિશન હોય, એક બેટરીનો ધન છેડો એ બીજી બેટરીના ઋણ છેડા સાથે જો તમે કનેક્ટ કરેલો હોય તો એપ્સિલોન 2 ની જગ્યાએ માઈનસ એપ્સિલોન 2 લેવું, જે ઓલરેડી આપણે શ્રેણી જોડાણમાં જોઈ ગયા છે. એ જ રીતે બીજું કોઈ નવીન નથી. એક વસ્તુ એવી છે કે માની લો કે આ બંને બેટરી જે છે એના EMF એક જ સરખા હોત અને બંનેના આંતરિક અવરોધ પણ એક જ સરખા હોત. હું કહેવા એવું માંગુ છું, દાખલા તરીકે એપ્સિલોન 1 બરાબર એપ્સિલોન 2 બરાબર એપ્સિલોન હોત અને r1 બરાબર r2 બરાબર r હોત તો શું થાય? તો આ સમીકરણમાં કિંમત મૂકીએ તો એપ્સિલોન ઇક્વિવેલેન્ટ ની કિંમત આ તમારું થઈ જાય એપ્સિલોન r પ્લસ એપ્સિલોન r ના છેદમાં r પ્લસ r. ઓકે, તો એપ્સિલોન ઇક્વિવેલેન્ટ આ તમારે થઈ ગયું 2 એપ્સિલોન r અને અહીંયા થઈ ગયું તમારું 2r. તો 2 2 કેન્સલ, r r કેન્સલ, તો એપ્સિલોન ઇક્વિવેલેન્ટ કેટલું મળ્યું? એપ્સિલોન. ક્યારે? જો તમે બે બેટરી જોડેલી છે, બંનેના ધન છેડા એકબીજા સાથે જોડેલા છે અને બંને બેટરીના EMF એક જ સરખા છે, આંતરિક અવરોધ પણ એક જ સરખા છે, તો પરિણામી બંનેનું પરિણામી તમને EMF જે છે એ કેટલું મળે? જે એકનું હોય એના જેટલું જ તમને મળે. બંનેનું પરિણામી EMF જે સિંગલ નું હોય, સમાંતર જોડાણ છે, સિમ્પલ તમે સમજી શકો છો. ઓકે. અને આંતરિક અવરોધ જો તમારે ગણતરી કરવી હોય તો 1/r અને 1/r, તો તમે લસા લેશો એટલે ખરેખર r ઇક્વિવેલન્ટ કેટલું આવશે? તો કે જે હોય એના કરતા અડધું, r/2. તમને નવો આંતરિક અવરોધ, સમતુલ્ય આંતરિક અવરોધ કેટલો આવશે? r ઇક્વિવેલન્ટ ની કિંમત ગણતરી કરજો. અહીંયા 1/r પ્લસ 1/r એટલે r ઇક્વિવેલન્ટ જે છે એ તમને મળશે r/2. પણ આ ક્યારે? જ્યારે આ કન્ડિશન હોય ત્યારે. ઓકે, જોઈ લો.